આપણા જીવનમાં મસ્તી મજાની સાથે જ્ઞાન પણ એટલું જ જરૂરી છે. તો હું વૃત્તિ પટેલ આપની આગળ જ્ઞાનને લગતા થોડા પ્રશ્નો પૂછીશ. શું તમને ખબર છે ભારતમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? બોલો બોલો, કોઈને જવાબ ખબર છે? શું તમને નથી ખબર? ચલો હું જણાવું છું. ભારતમાં સૌથી વધારે વરસાદ મોસીનરમમાં પડે છે. હવે રમત તો સૌનો પ્રિય વિષય છે, તો હું એને લગતો એક પ્રશ્ન પૂછું છું. વિશ્વ ઓલિમ્પિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બોલો બોલો, પ્રયત્ન કરો. 23 જૂન. સાચો જવાબ છે 23 જૂન. મારો ત્રીજો પ્રશ્ન. સરદાર સરોવર યોજનાનો લાભ કયા કયા રાજ્યો લઈ રહ્યા છે? ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. તમે બધા પ્રશ્નોના જવાબ ખૂબ સરસ આપ્યા. ફરી મળીશું. બાય. શું પીવું પડે? ઠંડીમાં તો ચા પીવાની કંઈક મજા જ ઓર છે. આપણે ચાની મજા લેવી હોય તો કયા રાજ્યની સહેલગામ માટે જવું પડે? ચાનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? હા, મને ખબર છે, આસામ. તો હવે ચાની લિજ્જત માણતા ત્યાંની વિશેષતા વિશે જાણીએ. ત્યાંની સ્થાનિક ભાષા અસમી છે. ત્યાંનું લોકપ્રિય નૃત્ય બિહુ છે. ત્યાં કામાખ્યા દેવીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. અરે, આસામની વાત કરીએ ને તો મને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે. તને ખબર છે ધિંગ એક્સપ્રેસના નામે કોણ જાણીતું છે? હા, મને ખબર છે, હિમા દાસ. તો ધિંગ એક્સપ્રેસ એટલે કે હિમા દાસનું પાત્ર લઈને આવી રહી છે ધોરણ 8 ની વિદ્યાર્થીની જીયા ઘીવાલા. Good morning. I have the love and blessings of Indians and my family, and I have faith in my own work and training. That is all I need. I don't think about medals. I just think of bettering my own time. Whatever you do, do it from your heart. It won't happen just by sitting at home. You have to take that one step forward. Then the people would notice you. Everything happens at one step at a time. Thank you. હિમાદાસની જેમ આપણે પણ, એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓએ પોતાના રોજિંદા જીવનમાં યોગા અને કસરત જેવી પ્રવૃત્તિઓને મહત્વ આપીએ, જેથી આપણે પણ હિમાદાસની જેમ શારીરિક રીતે સ્વસ્થ બનીએ. અમે આશા રાખીએ છીએ કે આપણું ભારત પણ શારીરિક રીતે સ્વસ્થ બને. તો ધોરણ 2 ના વિદ્યાર્થીઓ લઈને આવી રહ્યા છે બિહુ ડાન્સ. প্রথমে সরে সৃষ্টি খরজিলে ওই তাপাস সৃজিলে ওই না এ বিহুরে দেবতা দাইন ধরিবা ওই গাই যাব তো
এই আজি বিহু দিনা গা হাত নপৰি এপাকি নানাচি এই নৈ কাষৰীয়া পকা জলকীয়া ঐ জাঙলি ভাতো খাই অতি মৰমৰে বহাগৰ বিহু